તો હેલો મિત્રો, આજે જવાનું છે આપણે શકરકુક મહારાજના મંદિરે. આપણે નીકળી ગયા છીએ. આપણે માતાજીના દર્શન કરી લીધા. માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ અને આપણા મંદિરે ઘરે જે મંદિર છે કુક મહારાજનું, ત્યાં પણ દર્શન કરી લીધા. પછી સુરેશભાઈ ને અમે બંને ભાઈ નીકળી ગયા છીએ. સુરેશભાઈ અહીંયા બાઇક મૂકી દીધું. અહીંયાથી અમે ચાલતા થઈ ગયા છીએ. આપણને અલ્પેશભાઈ મળી ગયા. અલ્પેશભાઈ અને આપણે 3 મિત્રોને જવાનું છે શકરકુક મહારાજના મંદિરે. બીજા મિત્રો છે આગળ પાંચડા ગામે ઊભા છે. પાંચડા આપણને મળી ગયો. ત્યાંથી આપણે નીકળી ગયા અને જે નહેર આવે છે વચમાં, છે સિકોતર માતાનું મંદિર જે નદીમાં આવેલું છે. તો આપણે આ વડલો તો જોયો જ હશે તમે. અહીંયા ઊભા રહીને બધા ફોટા પડાવે છે. તો આપણે આવી ગયા છે, ગેટ આવી ગયો છે કુમારના મંદિરનો. આપણું હાર્દિક સ્વાગત થાય છે અહીંયા. તો આપણે જોયેલું બતાવી દઈએ કુમારનું મંદિર. ત્યાં કુમારનું મંદિર છે, તેની બાજુમાં સિકોતરમાનું મંદિર આવેલું છે. જો આપણે દર્શન કરી લીધા. તો આપણે પહોંચી ગયા હતા કુક મહારાજના મંદિરે. તો જોઈ શકો છો આગળ ગેટમાં લખ્યું છે ફૂલોથી બનાવીને જય ગોગા. અને આજે પાંચમ છે તો પબ્લિક પણ જોઈ શકો છો તમે. આજે મંદિર પણ શણગારવામાં આવેલું છે સરસ મજાનું. જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે. તમે પણ કોકવાર આવો. લગભગ તો કોઈ એવું છે નહીં જે નહીં આવ્યું હોય, પણ જે બાકી છે તે બધા આવો અને દર્શન કરો. જોઈ શકો છો કેટલું મસ્ત શણગાર્યું છે. તો હેલો ગાઈઝ, આપણે દર્શન કરી લીધા છે કુક મહારાજના અને આપણે ત્યાંથી નીકળી ગયા છે પાછા જૂના કુકે ગયા. તો ત્યાં આગળ જેપીને છે તે કેળા ખવડાવતા હતા, તો આપણે પણ ત્યાં પહોંચી ગયા. અહીંયા જુઓ અલ્પેશ ને સુરેશ. સુરેશ ને અલ્પેશ જબર સેવા કરી રહ્યા છે. તો પાપ પણ એટલા જ કર્યા છે. તો મિત્રો જોઈ શકો છો જેપી તે એક થેલી ખાલી કરી દીધી છે કેળાની.
અને આપણે પણ ત્યાં આગળ જઈએ. ભગાડીને કેળા ખવડાવવામાં આવે છે. ત્યાંથી આપણે બાઇક લઈને જતા અને આપણા બાઇકમાં શી ખબર શું થયું, તે પેટ્રોલ પટી ગયું છે ને ફરીથી આપણે ચાલતા થઈ ગયા છીએ. તો આજે ચાલવાનું જ છે આખો દિવસ. તો આપણે પણ મળીએ બીજા બ્લોગમાં. અમારા બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.